दोस्तों, पंजाब की शान मक्की की रोटी और साग। ગુજરાતની શાન ફાફડા જલેબી અને ઢોકળા. જી દોસ્તો, હું પૂજન તન્ના, હું બાજવા ઇમિગ્રેશનથી. 15 માર્ચ આવી રહી છે. ઘણા બધા લોકોના સ્ટુડન્ટ વિઝા ખતમ થઈ રહ્યા છે. તો આ જ સમય છે, ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા એક્સટેન્ડ કરશે અને ઘણા લોકો એની ટીઆર નાખશે. તો આ જ સમય છે કે તમે તમારો પીઆર પાથવે કેવી રીતે બનાવો છો. શું તમારા એજન્ટ પણ માત્ર તમને સ્ટુડન્ટ વિઝા જ નાખી આપે છે? પીઆરનો કોઈ પણ પાથવે નથી આપતા? શું તમારો એજન્ટ પણ તમને સ્કિલ અસેસમેન્ટ શું છે, કોર્સ કયો ડિમાન્ડમાં છે, એ બધું નથી સમજાવતા? તો જી, તમે આજે જ અમને કોન્ટેક્ટ કરો. બાજવા ઇમિગ્રેશને શરૂ કર્યું છે ગુજરાતીમાં કાઉન્સિલિંગ. રોજ અમને બહુ બધા કોલ્સ આવે છે, બહુ બધા ક્લાયન્ટ્સ આવે છે. એ લોકોને પંજાબી લેંગ્વેજનું બેરિયર રહે છે, મતલબ કે એ લોકો પંજાબી સમજી શકતા નથી. તો બાજવા ઇમિગ્રેશને શરૂ કર્યું છે ગુજરાતીમાં કાઉન્સિલિંગ. બાજવા ઇમિગ્રેશનને છે 19 વર્ષનો અનુભવ એજ્યુકેશન અને માઇગ્રેશનમાં. જો તમે પણ ગુજરાતીમાં કાઉન્સિલિંગ લેવા માંગતા હોય તો તમે અમને આજે જ કોન્ટેક્ટ કરો નીચે દીધેલા નંબર પર. હું તમને મેલબર્ન સીબીડી ऑफिस મળી શકીશ. दोस्तों, मैं आपको बताना चाहता हूँ कि पूजन जी एक वक्त में हमारे क्लाइंट थे। इन्होंने ऑस्ट्रेलिया में मास्टर्स डिग्री की और कोई और एजेंट इनको प्रोफेशनल ईयर करवा रहा था। पर जब ये मेरे पास आए तो मैंने इनको बोला, नहीं, आपने करना है कारपेंट्री में ट्रेड कोर्स। और आज ये ऑस्ट्रेलिया में पीआर हो चुके हैं। दोस्तों, उसके बाद हमारी दोस्ती इतनी घनी होगी कि आज ये हमारे पास जो है जॉब कर रहे हैं। दोस्तों, अगर आपकी कोई भी प्रॉब्लम हो ऑस्ट्रेलियन एजुकेशन या इमिग्रेशन को लेके, आप मिल सकते हैं बाजवा इमिग्रेशन के मेलबर्न ऑफिस पे। धन्यवाद।